નમસ્તે, હું ગોસાઈ સોનલબેન મેહુલપુરી. મારું એક સપનું હતું કે સરસ મજાનું ઘર લેવું, સારું એવું ફર્નિચર બનાવવું. પછી વડોદરા અમે લોકો રહેતા હતા અને ત્યાં થોડો ટાઈમ રહ્યા, મકાન જોયા, પણ પછી પાલનપુર ટ્રાન્સફર થઈ અમારી. તો પાલનપુરમાં મકાન લીધું અમે, પ્રમુખ ગ્રીન સોસાયટી પાલનપુરની અંદર. ત્યાં મકાન લીધું અને પછી ફર્નિચર બનાવવું હતું. તો પીવીસીમાં બનાવવું કે વુડનમાં બનાવવું, એ બહુ કન્ફ્યુઝ કરતો પ્રશ્ન હતો અને દરેકનો હોય જ છે આ પ્રશ્ન. પછી ઘણા વિચારોને અંતે ફાઇનલ ડિસિઝન લીધું કે પીવીસીમાં બનાવવું, કેમ કે લાકડામાં ઘણા પ્રશ્નો રહેતા હોય છે. પીવીસીમાં સારું એવું રિઝલ્ટ અમને મળ્યું અને આ બાબતે અમે ત્યાં વડોદરા હતા ત્યારથી ઇન્સ્ટાગ્રામ પર બનાસ પીવીસી ફર્નિચર એ એમનું જે હતું એ અમે ફોલો કર્યું હતું અને એમાં ત્યારથી અમે જોતા એમના વિડીયો રિવ્યુ અને બહુ સારું ગમ્યું હતું એમનું કામ અમને. અને ત્યારથી અમે વિચાર્યું હતું કે જ્યારે પણ ઘર બનાવીશું, ફર્નિચર બનાવીશું, ત્યારે આ કામ ફર્નિચરનું બનાસ પીવીસીને જ આપીશું. અને અહીંયા કામ જ્યારે શરૂઆત કરવાની થઈ ફર્નિચર બનાવવાની, તો બનાસ પીવીસી ફર્નિચરનો કોન્ટેક્ટ કર્યો અમે. અને સદભાગ્યે પાલનપુરમાં જ એમની ઓફિસ હતી અને અમારો કોન્ટેક્ટ ત્યાં ઓફિસ પર થયો અને અમને સારું એવું ફર્નિચરનું કામ બહુ ખૂબ જ સંતોષકારક અમને કરી આપ્યું. અને અમુક એવા ડિઝાઇન હતી કે જે અમુક લોકો એવું વિચારે કે આ ડિઝાઇન તો થાય જ નહીં, એમ કે લાકડામાં જ થાય એમ. પણ છતાં અમારા ઘરનું પાર્ટીશન અને અમુક ઘણી એવી વસ્તુ ડિઝાઇન કરી છે એમને જે પીવીસીમાં, તો એ જોઈને તમને લાગશે કે ખરેખર આ કામ બહુ સરસ કર્યું છે. અને અમને સંતોષ ખૂબ જ થયો અને જે કામનું અમને અપેક્ષા હતી ને એના કરતાં પણ વધારે બહુ સારું એવું કામ એમની ટીમે અમને આપ્યું છે. અને આ વિશે વધારે રિવ્યુ મારા હસબન્ડ આપશે. નમસ્તે, મારું નામ મેહુલપુરી છે. પાલનપુરમાં જ્યારે મેં મકાન રાખ્યું, મકાન તૈયાર થઈ ગયું, સમય આવ્યો હવે ફર્નિચર બનાવવાનો. અમે શરૂઆત ઘણા ટાઈમથી બનાસ ફર્નિચરના સંપર્કમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, સોશિયલ મીડિયાથી હતા જ, જોતા હતા એમના રિવ્યુ વગેરે કે એમનું કામ સારું છે. હવે સમય આવી ગયો તો અમારે એમની રૂબરૂ મુલાકાત કરવાનો. ત્યારે અમે એમની જે ઓફિસ છે બનાસ ફર્નિચર પાલનપુરમાં, ત્યાં અમે એમની રૂબરૂ મુલાકાત કરી. અને એ વખતે મારી મુલાકાત થઈ રમેશભાઈ માણકી, જે આ બનાસ ફર્નિચરના પોતે માલિક છે. એમને સરસ રીતે બનાસ પીવીસી ફર્નિચર શું કામ કરે છે, પીવીસી ફર્નિચર કરાવવાથી શું ફાયદા થાય છે એની વાત કરી. સૌપ્રથમ મારા મનમાં પણ એક ટેન્શન હતું, લકડાનું ફર્નિચર કરાવું તો એ મોટો પ્રશ્ન હતો, ઉધઈનો પ્રશ્ન, કે આટલો ખર્ચો કરી આટલું ફર્નિચર બનાવીને જો ઉધઈ કે એવું કંઈ થઈ જશે તો શું થશે. દરેકના અંદર હોય, જે મારા અંદર પણ હતું. ત્યારે આ પ્રશ્નનું મને નિરાકરણ ત્યાંથી મળ્યું કે સાહેબ તમે અમારું પીવીસી ફર્નિચર કરાવો, અમે બેઠા છીએ, તમને આ વિશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બીજી કે પીવીસી અને વુડન દરેકનો પ્રશ્ન થતો હોય, તો મને એમ હતું કે પીવીસી ફર્નિચર વુડનના કમ્પેરમાં, પર જ્યારે એમને કામ કરી અને આજે અમે જોઈએ છીએ અને મારા ઘરે ઘણા બધા લોકો ફર્નિચર જોવા માટે આવે છે, ત્યારે પહેલી વખત તો એમને ખબર નથી પડતી કે આ પીવીસીમાં છે વુડનમાં છે. બરાબર છે. એટલું સરસ કામ કર્યું છે. એમની જે ટીમ હતી, બે કારીગર મિત્રો હતા, વિનોદભાઈ અને અજયભાઈ. આ બંને મિત્રોનું કામ ખરેખર સરાહનીય છે. રમેશભાઈનું કામ પણ એટલું જ છે ઉત્તમ, એમના ટીમનું પણ એટલું જ કામ ઉત્તમ છે. બંને મિત્રોએ ખૂબ જ ચોકસાઈથી અને ધીરજપૂર્વક કામ કર્યું છે. મારા પત્ની હમણાં તમને વાત કરી કે ઘણા એવા કામો ઘરમાં થયા છે કે લોકો કહે છે કે આ પીવીસીમાં કામ કરવું શક્ય નથી. ખાસ કરીને અમારા મકાનનું જે પાર્ટીશન બનાવ્યું છે એમાં મને યાદ છે કે ગોળાઈનું કામ કરવામાં એમને 3 દિવસ બંને મિત્રોને લાગ્યા હતા. પણ આટલો સમય ગયો છતાં પણ આ લોકોએ જે કામ કર્યું છે, અને આજે અમને બનાસ ફર્નિચર સાથે કામ કરાવવાનો ખરેખર આનંદ છે કે અમે સાચી જગ્યાએ ગયા, જે જગ્યાએ જઈને કામ કરાવ્યું છે એ બહુ જ પરફેક્ટ જગ્યા હતી. આ ચેનલના માધ્યમથી હું આપ લોકોને પણ કહેવા માંગુ છું, જો તમે પણ મારા જેવું વિચારી રહ્યા હો કે પોતાનું સપનાનું એક ઘર બનાવવું છે, એમાં સારું એવું ફર્નિચર બનાવવું છે, તો કોઈ વિશ્વાસપાત્ર સ્થળની જો વાત કરવામાં આવે તો એ છે બનાસ પીવીસી ફર્નિચર. બનાસ પીવીસી ફર્નિચરમાં જશો ને તો ત્યાં તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અને તમારે જે જોઈએ છે ત્યાં તમને રમેશભાઈ માણકી તરફથી મળી રહેશે. આ ચેનલની માધ્યમથી હું
બનાસ ફર્નિચર, રમેશભાઈ માણકી અને એમની સમગ્ર ટીમનો ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ચલો તો મિત્રો, આજે હું તમને એક સારા ઘરની મુલાકાત કરાવીશ, જે પાલનપુરમાં આ પ્રમુખ ગ્રીન્સ સોસાયટી કરીને છે, આ કેસન ફાટક. અહીંયા મારા મિત્ર છે મેહુલભાઈ ગોસ્વામી. એમનું આપણે ઘર એકદમ પરફેક્ટ સારી રીતે તૈયાર કર્યું છે. એમ કહેવામાં આવે કે આ સોસાયટીમાં નંબર 1 ઘર તૈયાર થયું હોય તો આપણા આ ઘરની વસ્તુ તમે જોઈ લેજો. એક એક વસ્તુ, એક એક ડિઝાઇન, કલર કોમ્બિનેશનમાં ઘણા લોકો જોવા આવે છે, એમને વિશ્વાસ બી નથી થતું કે ખરેખર આ પીવીસી છે કે લકડું છે. બધાને પસ્તાવો થાય છે બન્યા પછી, પણ આપણે દિલથી કામ સારું કરીને આપ્યું છે. તો ચલો તમને બતાવી દો આ ઘરનો સફર કેવો છે આજનો. નમસ્કાર મિત્રો, હું છું રમેશ માણકી ને તમે જોઈ રહ્યા છો બનાસ ફર્નિચર. આજે આપણે તમને જે ઘર બતાવી રહ્યા છે એ પાલનપુરની અંદર આવેલું છે, પ્રમુખ ગ્રીન્સ કરીને. અને મારા મિત્ર છે પરમ મિત્ર મેહુલભાઈ ગોસ્વામી. એમનું સપનાનું ઘર એકદમ બહુ આપણે સારી રીતના તૈયાર કરી આપ્યું છે. આ સેફ્ટી ડોર છે એ વુડનમાં કરેલું છે, બાકી અંદર જે ફર્નિચર છે એ બધું જ આપણે પીવીસીમાં કરેલું છે ટોટલ ઘરનું. ઓનલી ફોર અહીંયા ડોર અને સોફા અને બેડ ફર્નિચર જે કર્યું છે બધું જ યુપીવીસીમાં આપેલું છે, લેમિનેટ સાથે આપણે તૈયાર કર્યું છે. જે આ પાર્ટેશન તમે જોઈ શકો છો, આ બી અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલી રહી છે રીલ્સ મારી. આ બી આપણે યુપીવીસીમાં જ આપેલું છે. જે આની ગોળ ડિઝાઇન છે આ બહુ મુશ્કેલથી તૈયાર કર્યું છે, પણ એમને જે ડિઝાઇન ચોઈસ હતી એ રીતના આપણે તૈયાર કરી આપ્યું છે. આ જે ફ્રેમિંગ છે જે વસ્તુ એ બધું વુડન તમે જોઈ રહ્યા છો, સેમ લકડા જેવું તમને લાગતું હશે, પણ એકદમ 100% પ્યોર પીવીસીમાં આપણે તૈયાર કર્યું છે. આ જે ટીવીનેટ છે આ બી એકદમ સિમ્પલ અને સોબર વસ્તુ. અહીંયા આપણે માર્બલ યુઝ કર્યું છે જે ક્રિસ્ટલની છે, અને જે આ ફ્લુટેડ પેનલ છે આ રિયલ પ્લાસ્ટની અમે યુઝ કરી છે. અને જે લેમિનેટ છે આ બી અમે મિક્સમાં યુઝ કરી છે, ક્રિસ્ટલ, ઓરિયન, રામા એ રીતના બધું મિક્સ લેમિનેટ અમે યુઝ કરી છે. અહીંયા અમે ઓપન સેલ્ફ આપ્યા છે જે વસ્તુ સ્ટોરેજ માટે, અને અહીંયા અમે શટર આપી દીધા છે જે મેન સ્વિચના ને બધા. અને અહીંયા ઉપર જે છે એ પીયુપી છે, સિમ્પલ અને સોબર તૈયાર કરી છે. લાઇટિંગ અમે એકદમ બહુ ઓછી કલરિંગમાં નથી ગયા. અને એન્ટ્રેસમાં આ બી ડિઝાઇન અમે બહુ મુશ્કેલથી તૈયાર કરી. જે એમની ચોઈસ હતી બહુ પ્રીમિયમ હતી, પણ આપણે જે એમનું ચોઈસ પ્રમાણે આપણે બધું 0-0 એમને કામ કરી આપ્યું છે. અત્યારે આ બહુ સારી ડિઝાઇન છે, એન્ટ્રેસમાં તમે તમારા ઘર માટે ચોઈસ કરી શકો છો. હવે કિચનની વાત કરું તો કિચન બી આપણે એકદમ સિમ્પલ અને સોબર લીધું છે. અહીંયા કોકરી યુનિટમાં નીચે ઓપન બોક્સ આપ્યા છે, જે રેગ્યુલર વપરાશ માટે તમે યુઝ અહીંયા વસ્તુઓ મૂકી શકો છો. અને જે શટરમાં છે એ જે બી ડબ્બા તમારે મૂકવા એ મૂકી શકો છો. અહીંયા અમે ટેન્ડમ યુઝ કર્યા છે જે વનપ્લસના છે, બહુ સારી બ્રાન્ડ છે. અને જે કટલરીની વસ્તુ કહીએ તો આ બધું ફોલ્ડિંગ છે. નજીકમાં આવીને બતાવી દો આ વસ્તુ. આ ફોલ્ડિંગ તમે કટલરી જે આની આવે છે એ બહુ ટ્રેન્ડમાં અત્યારે ચાલે છે. અને ટેન્ડમ અમે અહીંયા 5 યુઝ કર્યા છે. બાકી બધા અમે વધારે પુલ આઉટ આપ્યો છે એ બી ટેન્ડમમાં છે. અને 4 શટર આપ્યા છે જે સ્ટોરેજ માટે એમને જે રીતના કરવું એ રીતનું. સર્વિસ પ્લેટફોર્મની વાત કરું તો અહીંયા 2 શટર અમે પ્રોફાઇલમાં આપ્યા છે, અને બાકી બધું પીવીસીમાં છે. અને અહીંયા 2 ડ્રોવર આપ્યા છે અમે, જે તમે યુઝ તમારી રીતના કરી શકો છો. બાકી લોફ્ટમાં બી અમે સિંગલ કલર કિચનમાં આપેલો છે પૂરેપૂરો, અને પીયુપી એકદમ સિમ્પલ અને સોબર આપી છે. અને અહીંયા એમને સીડી નીચે અલગ યુઝ કર્યું છે જે ગાર્ડન ટાઈપમાં છે, એમણે બહુ સારું કર્યું છે. ઘણા લોકો શું સીડી નીચે શટર કરાવી દેતા હોય ફર્નિચર માટે, પણ આ વસ્તુ બી તમે કરી શકો છો, બહુ ઘરમાં શાનદાર લાગે છે. અને પર્યાવરણ પ્રેમી છે મેહુલભાઈ, એ રીતના એમણે બધું તૈયાર કર્યું છે. અહીંયા વોશમાં એમને સ્ટોરેજ આપી દીધો છે, અને અહીંયા ઓપન બોક્સ આપ્યું છે. સિંગલ કલર વુડન છે પણ બહુ મસ્ત લાગે છે. અને અહીંયા જે છે આ બેડરૂમ જે નીચે, આ બહુ મસ્ત ડિઝાઇન અહીંયા અમે તૈયાર કરી છે. જે બેડના બેકની વાત કરીએ તો આ બાજુ અમે ડ્રેસિંગ આપ્યું છે, અને આ કોઈ પેનલ નથી, આ પીવીસીમાં અમે ગ્રુવ આપ્યા છે. પણ તમને દૂરથી વસ્તુ એવી લાગતી હશે કે આ કોઈ ફ્લુટેડ પેનલ છે, કોઈ પીવીસી પટ્ટા હશે, પણ ના, અમે આ રીતના એકદમ ગ્રુવ આપીને આ વસ્તુ બનાવી છે પીવીસીમાં. બહુ સારી વસ્તુ છે. અને બેડની ડિઝાઇન તમે જોઈ શકો છો, આ લકડામાં અમે બનાવેલો છે, પણ ડિઝાઇન બી એકદમ સિમ્પલ અને સારી અમે ડિઝાઇન તૈયાર કરેલ છે.
અને વોલડ્રોપની વાત કરું તો આ બી એકદમ ટ્રેન્ડમાં જે ડિઝાઇનો આ ઘરમાં તમે જોશો ને બહુ તમને ગમશે આ ઘર. આ ઘરમાં બધી જ મહેનતથી, સારા કલર કોમ્બિનેશનથી, સારા કારીગરથી અમે આ ઘર તૈયાર કર્યું છે. અને આ પાર્ટી બી અમને વડોદરા હતા ત્યારે બી ફોલો કરતી હતી કે બી કંઈક કરવું છે સારું. એમનો પ્લાન વડોદરાનો જ હતો પણ ત્યાં બી અમારી જોડે જ કરાવવાના હતા, પણ પછી એમના બદલી અહીંયા પાલનપુરમાં થઈ તો એ હિસાબથી અહીંયા આ લોકોએ અમારો કોન્ટેક્ટ કર્યો. પણ 3-4 વર્ષથી આ લોકો અમને ફોલો કરતા હતા, એ અમે બી જોયું છે. અને આની ડિઝાઇન છે આ બી ગ્રુવ આપીને અમે ગ્રુવ પુરાયેલા છે, એટલે આ વસ્તુ બી બહુ શાનદાર છે અને વસ્તુ બી સારી લાગે છે. એટલે આ રીતના તમે ડિઝાઇનો અલગ અલગ કરી શકો છો. અને આ જે છે આ ગ્રે માર્બલ ઉપર લાઇટ કલરનું અમે ઓરિયનની લેમિનેટ યુઝ કરી છે, બહુ સારી લેમિનેટ છે અને કલર બી કોમ્બિનેશન ડિઝાઇનના બહુ સારા છે. પીવીસીમાં તમે અત્યારે નવા ચોઈસ પ્રમાણે ડિઝાઇનો કલર કોમ્બિનેશનમાં તમે જઈ શકો છો. પછી પીઓપીની વાત કરું તો પીઓપી એકદમ સિમ્પલ અને સારું આપણે આપેલું છે. આજ બી મારી ટીમ હતી, મેહુલભાઈ કીધું તમારી રીતના તમે જે રીતના તૈયાર કરાવો એ વસ્તુ સારી રીતના કરાવજો. બાકી બધું આ યુપીવીસીમાં છે. પછી આ બી બોક્સ છે, આ બી ફોલ્ડિંગ આપ્યું છે અહીંયા, જે તમે સારી રીતના આને યુઝ કરી શકો છો. બાકી ઓપન સેલ્ફ આપેલા છે. હા, તો નીચેનો બેડરૂમ. હવે આપણે જશું ઉપર બી તમને બતાવી દઉં કઈ રીતના આ બધું કરેલું છે તૈયાર. અહીંયા આ લોકોએ ડેકોરેટિવ વસ્તુઓ લગાવી દીધી છે બધી. અને અહીંયા બી ઓપન 2 શેટર આપ્યા છે પાર્ટીશનમાં બી. સીડી છે તો MS ગ્લાસની સાથે છે. અને સીલિંગની ડિઝાઇન તમે જોઈ શકો છો, બહુ પ્રીમિયમ ઘર લાગે છે અને સારું ઘર લાગે છે અત્યારે. સીલિંગમાં એકદમ પીઓપી સિમ્પલ વુડન સાથે કલર મેચ આપ્યા છે, બહુ ડિઝાઇન બી સારી લાગે છે. આ હેંગિંગ લાઇટિંગ વાળો ઝુમર આપેલો છે. અહીંયા એન્ટ્રન્સમાં તમે ઉપર ચડશો એવું જ તમને જોવા મળશે સ્ટડી ટેબલ અને વિથ મંદિર. હવે મંદિરની વાત કરીએ, મંદિર એકદમ સિમ્પલ અને વુડન અને ગ્રે કલરમાં સ્ટડી અને મંદિર આપેલા છે. બહુ શાનદાર ઘર લુક વાઇઝ આપ્યું છે. મંદિર બી CNCમાં ડિઝાઇન આપણે કરેલું છે, પીવીસીમાં જ છે. આ મંદિર પીવીસીમાં છે. ઘણા લોકો કરતા હોય વાતો કોઈ પીવીસીમાં મંદિર થાય કે ન થાય, પણ તમારી સામે જ છે વસ્તુ કે કઈ રીતના બને છે. અહીંયા પૂજા માટે અમે ટ્રે આપી છે. બાકી 2 શટર આપ્યા છે અહીંયા. અને ઓપન મંદિર આપેલું છે, સિમ્પલ અને બહુ મસ્ત લાગે છે મંદિર. હવે સ્ટડીની વાત કરીએ તો અહીંયા અમે ઓપન સેલ્ફ વધારે આપ્યા છે, જે બુક્સ માટે કરીને. અહીંયા એક ડ્રોવર આપ્યું છે અને એક શટર છે. આ ગ્રુવ પુરાયેલા છે પીવીસીમાં જ, લેમિનેટ ઉપર ગ્રુવ આપેલા છે. અહીંયા ઓપન સેલ્ફ આપેલું છે. અને આ જે સેલ્ફ છે બધા બુક્સ માટે છે. આ વસ્તુઓ તમે કિતાબો તમારી રીતે ઓપનમાં મૂકી શકો છો, બહુ સારી લાગે છે. અને આ ડિઝાઇન બી એકદમ ટ્રેન્ડમાં છે અત્યારે, બહુ સારી ડિઝાઇન છે. અને અહીંયા બેઠક માટે સોફા આપેલા છે, જે તમે આરામદાયક બી અહીંયા છોકરાઓ તૈયારી કરી શકે, વાંચે એ રીતના બધું આપેલું છે. સીલિંગમાં બી એકદમ સિમ્પલ ઠંડક કલરમાં વુડન અને ગ્રેના કોમ્બિનેશન માર્બલમાં આપણે આપ્યું છે. અને આ ચિલ્ડ્રન બેડરૂમમાં હવે હું તમને લઈ જઉં છું. આ બાબાનો રૂમ છે. 2 સેટી અલગ અલગ એમને આપ્યા છે, નાના નાના પર્સનલ આપી દીધા છે. તો અહીંયા વાત કરીએ તો આ જે છે આ બી પીવીસીનું બેકગ્રાઉન્ડ છે. બધું જે પેનલિંગ છે આ પીવીસીમાં ગ્રુવ આપેલા છે. અને જે બેડ છે એ વુડનમાં આપેલા છે, લેમિનેટ પીવીસીની છે. અહીંયા જે માર્બલ અને ડાર્ક કલરમાં આપણે કલર કોમ્બિનેશન ડિઝાઇન આપેલી છે. અને અહીંયા અમે ગ્રુવ નથી આપ્યા, અહીંયા વ્હાઇટ ગ્રુવ આપેલા છે. એકદમ બહુ સિમ્પલ અને સારા લાગે છે. પીવીસી લેમિનેટ છે. અને આ જે કબાટ છે એ બી માર્બલમાં છે અંદરથી, પણ ડોર છે એ બધા પીવીસીમાં છે. અહીંયા બી 2 ડ્રોવર આપેલા છે અને ઓપન માળિયા છે. ઉપર સિંગલ વુડન કલર છે, નીચે ડાર્ક માર્બલમાં છે. અને આ જે પેનલિંગ કરેલું છે એ બધું વુડનમાં છે. ટોટલ દરવાજાનું આ બી વુડનમાં જ છે. અને અહીંયા જે છે એ ડ્રેસિંગ, અહીંયા મિરર આપી દીધું છે. અને અહીંયા સેલ્ફ છે બધા. જે માસ્ટર બેડરૂમ, જે સપનાનું બેડરૂમ છે એમનું, સોનલબેન અને મેહુલભાઈનું, આ વસ્તુ એકદમ બેડરૂમ આપણે એટલું ક્રિએટિવ કર્યું છે ને પીવીસીમાં કે બહુ તમને બી મજા આવશે. ડિઝાઇન કલર કોમ્બિનેશનમાં બહુ ખતરનાક ડિઝાઇન છે. માર્બલ ઉપર વુડન સાથે અમે ગ્રુવ આપેલા છે.
અને બેડની બેકની વાત કરીએ તો અમે યુપીવીસીના જે પેનલ્સ છે જે ડેકોર પ્લાસ્ટના અમે યુઝ કર્યા છે, અને બેડની જે બેક ડિઝાઇન છે આ બી અમે લેમિનેટમાં ગ્રુવ આપેલા છે. ટોટલ વસ્તુ આ રૂમમાં 99% અમે યુપીવીસી યુઝ કર્યું છે. જે સ્ટડી ટેબલની વાત કરું તો બી અમે એકદમ યુનિક ડિઝાઇન આપી છે. ટીવી એકદમ સિમ્પલ સોબર આપી છે. જે પેલમેટ છે એ બી પીવીસીમાં રાફ્ટરમાં અમે આપ્યું છે, અને સ્લાઇડિંગ છે એ આ યુપીવીસીમાં બનેલું છે. જે રીતના આના તમે સેલ્ફ, ડ્રોવર આ બધું જ યુપીવીસીમાં બનેલું છે, અને સિમ્પલ ડિઝાઇન છે પણ યુનિક છે, બહુ સારી ડિઝાઇન છે. 2 શટર છે અને 2 ડ્રોવર આપેલા છે. સાઈડમાં બેડની વાત કરીએ તો સાઈડમાં 2 બોક્સ આપેલા છે. ઉપર જે ડિઝાઇન છે એ ગ્રુવ આપેલા છે, અને આ ઓપન 2 શટર છે, ઓપન 2 સેલ્ફ છે, સ્ટડીમાં 2 ડ્રોવર આપેલા છે, અને અહીંયા રાફ્ટર પેનલ અમે યુઝ કરી છે, અને ટીવી પાછળ બી અમે માર્બલ યુઝ કર્યું છે, અને પેલમેટ અમે યુપીવીસી પેનલમાં આપેલું છે. અને આ બાલ્કનીમાં તમને લઈ જાઉં, બહારનો વ્યૂ બી બતાવું. બહુ સિમ્પલ અને શાનદાર આ બહારનો વ્યૂ છે. બહાર એમને જીપ્સમમાં કલર કરાયેલું છે, અને બહારના સોસાયટીનો વ્યૂ છે, જે ગાર્ડનની સામે જ એમનું ઘર છે. બહુ પ્રીમિયમ ઘર બનાવેલું છે, બધું યુપીવીસીમાં તૈયાર થયેલું છે. પેનલ છે એ બી જીપ્સમમાં તૈયાર થયું છે. થેન્ક યુ. તો નવા બ્લોગમાં અમારી સાથે જોડાયેલા રહેજો. નવા અપડેટ માટે બનાસ ફર્નિચરને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર અમે નવું મૂકતા હોઈએ છીએ. યુટ્યુબમાં અમે ફૂલ બ્લોગ સાથે આવતા હોઈએ છીએ. અમારો કોન્ટેક્ટ કરવા માટે 85 11 82 86 74. અમે દરેક જગ્યા ગુજરાતમાં સર્વિસ કરતા હોઈએ છીએ. અમારી બ્રાન્ચ છે એ પાલનપુર, ગાંધીનગર, અમદાવાદ અને પુણે, મહારાષ્ટ્રમાં છે. તો થેન્ક યુ અમને સાથ સહકાર આપવા બદલ.